નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું તોરલ। એક મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની કરીશું શરૂઆત। જૂનાગઢમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ છે। જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વંથલી અને ભેંસાણ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। શહેરમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા। ગિરનાર પર 3 ઇંચ વરસાદથી દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે। દામોદર કુંડમાં પિતૃતર્પણ કરવા આવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ મેઘો મુસળધાર બન્યો છે। જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ગિરનાર પર્વત પર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ગિરનાર પર્વતની વાત કરીએ છેલ્લા 2 કલાકમાં 80 મિલીમીટર એટલે 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે। દામોદર કુંડમાં જોઈ શકો છો દ્રશ્યો કે દામોદર કુંડમાં પણ અત્યારે ઘોડાપૂરની સ્થિતિ છે। આજે ભાદરવી અમાસનો પવિત્ર તહેવાર છે। લાખો શ્રદ્ધાળુઓ તે દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરતા હોય છે। ત્યારે આજે ભારે વરસાદ અને પૂરના કારણે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મૂકી અને જે લોકો દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા આવતા તે લોકોને આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે। જે મોક્ષ પીપળો આપ સામે જોઈ શકો છો ત્યાં જ લોકો પિતૃ તર્પણ કરતા હોય છે, પાણી રેડતા હોય છે, પોતાના પિતૃને મોક્ષ આપતા હોય। ત્યારે હાલ આ જે પીપળા પાસે પણ વરસાદી પાણી પહોંચી ચૂક્યા હોય। દામોદર કુંડમાં અત્યારે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હોય ત્યારે જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢ શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા 2 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। ગિરનાર પર્વત ઉપર 3 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે। પરેશ બુદ્ધભટ્ટી, TV13 ગુજરાતી, જૂનાગઢ। જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો જૂનાગઢના આ દ્રશ્યો છે। ભારે વરસાદ જૂનાગઢમાં વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। ગિરનાર પર 3 ઇંચ વરસાદથી દામોદર કુંડમાં નવા નીર આવ્યા છે। આજે શ્રાવણનો અંતિમ દિવસ અને અમાસનો દિવસ હોવાથી અનેક શ્રદ્ધાળુઓ ગિરનાર પહોંચ્યા છે, જૂનાગઢ પહોંચ્યા છે, પરંતુ દામોદર કુંડમાં નહાવા પર હાલ તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। 1 દિવસનો વિરામ વરસાદે લીધો હતો અને ફરી એક વખત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂનાગઢથી તેના પરથી જોઈ શકાય છે કે ઠેર ઠેર પાણી ભરાયા છે। જૂનાગઢનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદથી હસનાપુર ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ પર જવા લોકો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હસનાપુર ડેમમાંથી શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। તો જૂનાગઢના ડેમના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે ડેમ ઓવરફ્લો થયો છે। હસનાપુર ડેમમાંથી શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ભારે વરસાદને કારણે અને ઉપરવાસમાં પણ સતત વરસાદને કારણે નવા નીરની આવક નોંધાઈ રહી છે અને તેના કારણે જ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે કે એક તરફ ડેમ ઓવરફ્લો થયો છે, ત્યાં પણ સહેલાણીઓ અને પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। તો આ તરફ દામોદર કુંડના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે અને જે પ્રવાસીઓ પહોંચ્યા છે જૂનાગઢ તે લોકોને દામોદર કુંડમાં નહાવા ન જવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। તો ભારે વરસાદને કારણે હસનાપુર ડેમ ઓવરફ્લો થયો।